गुरु वंदना। सोचता क्या है बालक, हो जा अब तो शुरू, क्योंकि यहाँ सब है तेरे गुरु। प्रणाम ईश्वर ने, माता पिता, भाई बंधु, परिवार, शिक्षक, પરણેતર, સંતાન, મિત્ર વર્તુળ, સહભાગી એ દરેક વ્યક્તિ જેઓ મારા જીવનમાં એક ઉદ્દેશ્ય, શિક્ષા, બોધ, ઈચ્છા, આકાંક્ષા, અપેક્ષા સાથે પ્રશ્ન લઈને આવ્યા. આજે એમના જવાબોથી મારામાં સંસ્કાર, સંસ્કૃતિ, સદાચાર, સહનશીલતા, સ્નેહ, સંવેદના, સ્વીકાર, સમર્પણ અને ક્ષમાભાવ ગુરુ શિક્ષા રૂપે પ્રવેશ્યા છે. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે એ સર્વને મારા ભાવભર્યા હૃદયપૂર્વક વંદન. આભાર ઈશ્વરનો, જેણે અણમોલ મા બાપ આપ્યા, જેમના સંતાન બનવાનું સદભાગ્ય મળ્યું, પૃથ્વીની મુલાકાત કરવાનો મોકો એમના થકી જન્મ લેતા મળ્યો. એમના સંસ્કારોના સિંચનથી સ્વસ્થ, સુંદર, હકારાત્મક અને જાજરમાન દેહલાલિત્ય પ્રાપ્ત થયું. એમની શિક્ષાએ જીવતરનું ખરું ઘડતર કર્યું. જીવવાની લાયકાત અપાવી. એમની કૃપાર્થ વિદ્યા સદૈવ ઋણી રહેશે. ભાઈ બહેન, સગા સંબંધીઓ, વડીલો, વૃદ્ધો, પાડોશીઓ, સેવક, નોકર, સહચારી, હરેક નવા બંધનમાં કોઈ પણ રીતે ઋણાનુબંધ ચૂકવાતું ગયું એમ દાયિત્યની સંપત્તિમાં વૃદ્ધિ થતી ગઈ. એ સંપત્તિ હતી અનુભવની, લાગણીની, સન્માનની, આભારની, કૃતજ્ઞતાની, નિસ્વાર્થની, મહેનતની, ઉપકારની, ઉદારતાની અને દયાની. જેણે કમાવીને દેખાડ્યું કે આવા ધનિક હોઈ શકે, એ દરેક ઋણનો આભાર. એ નિશાળ જ્યાંથી શિક્ષક દ્વારા બૌદ્ધિક શિક્ષણ મેળવ્યું, અક્ષર જ્ઞાન મેળવ્યું, જ્યાં અધૂરા જ્ઞાનને કારણે થઈ ભૂલોએ શીખવ્યું ભાષાનું મહત્વ અને ગૌરવ, લિપિમાં વૈવિધ્ય, આવડતમાં વિકાસ, નૈતિક મૂલ્યોની ગણતરી, ચમત્કારોનું વિજ્ઞાન, સાહસનો ઇતિહાસ, અંકોનું શાસ્ત્ર, સામાજિક સભ્યતા, કલા સાહિત્યની ઓળખ, એવું જાણ્યા કરતાં અજાણ્યું ઘણું બધું. જેમના આદર્શો અને સિદ્ધાંતોના યોગદાનથી બૌદ્ધિક ક્ષમતા વધી, એ જ્ઞાન સાથે સંકળાયેલ દરેક વ્યક્તિના ભાવભીના વંદન. દાંપત્ય જીવનના ઉતાર ચઢાવે ભાગીદારીમાં વફાદારી વધાવી, આદર્શ પતિ પત્ની બનવાના સમીકરણો, પારિવારિક સંબંધોનું મૂલ્ય, પરિવારની ગરિમા, કુટુંબની માન મર્યાદા, મતભેદો વચ્ચે ધીરજે વેઠી સહનશીલતા, વ્યક્તિગત આદર, સ્વજનનો પ્રેમ અને અખૂટ વહેતું વાત્સલ્ય. વડીલોની સમજણે શીખવ્યું કે પેઢીના અંતરમાં સમજણનો સેતુ બાંધી ટૂંકાણ કેવી રીતે થાય. સંતાનોના ઉછેરે વાલીની વ્યાખ્યા શીખવી. કારભાર, કામગીરી અને કારીગીરીએ જવાબદારી નિભાવવાનું સાહસિક કરાવડાવ્યું. આપતજનની આપત્તિ પોતીકી સમજી સ્વીકારી ત્યારે આપણાપણાની ઓળખ થઈ. કેળવણીકાર એ મહાનુભાવોનો ધન્યવાદ સાથે નમન. પ્રણામ એ વહાલા મિત્રોને જેઓ પ્રેરણાદાયી અને સખ્ત માર્ગદર્શક બન્યા. અંદરના બજરંગીને જગાવી શક્તિ દેખાડી. મુશ્કેલ સમયે લડવાની હિંમત અને તાકાત આપી. સ્પર્ધકે જીતવાની જડીબુટ્ટી પીવડાવી. ભૂલો બતાવનારે બહેતરીન કોશિશ કરવાની તકો ઝડપાવી. એ હરેક નિષ્ફળ ઠરેલા પ્રયાસને સલામ. એના વગર સફળતાનો સ્વાદ આટલો મીઠો ન લાગત. એ બધાને વહાલા પ્રણામ. સંતાનને જન્મ તો આપ્યો, પણ એમણે ઉણપ સુધારી પુનર્જન્મ આપ્યો. આધુનિક યુગનો પરિચય અને પ્રવેશ કરાવ્યો. આપેલી શીખને વ્યાજ સહિત પરત આપીને. કક્કા બારખડીથી શરૂઆત કરાવી હતી, પરિણામે ટેકનિકલ શિક્ષણથી વાકેફ થવાયું. નયે લોક નઈ પહેચાન નો મંત્ર શીખડાવનાર સંતાનની જય હો. ધરતી ઉપરના અવતરણનું કારણ અને ઉદ્દેશ્ય ચિંધનાર, ધર્મ
અધર્મને કર્મનો ભેદ ઉકેલનાર, રોગને યોગથી જોડી સ્વાસ્થ્ય સંપન્ન કરવાનું જ્ઞાન દેનાર, કલાને પ્રેમ કરતા શીખવનાર, સંવેદનાને શબ્દોમાં લખવાનું પ્રોત્સાહન દેનાર, વ્યક્તિત્વ નિખારનાર, ખાલીપાને ખુશીઓથી ભરનાર, બેકાર જીવનમાં સંગીતના સુર ભરનાર, ડૂબતી નૈયાને તરાપા સાથે કિનારો દેખાડનાર, એ સર્વ મારા અતિથિ ગુરુને પ્રણામ. સંજોગો, પરિસ્થિતિ, હાદસા, અકસ્માત, કાયદા, વાયદા, નિયમ, શિસ્ત, જેને મેં હંમેશા મારા શિક્ષક સમ માન્યા છે, જેના વગર સુખ, સ્વમાન, સ્વતંત્રતા, શિથિલતા, સક્રિયતા, ધીરતા, વીરતા કે નિયમિતતાનો શ્રેષ્ઠ બોધ શીખવો શક્ય ન હોત. એમની પાસેથી હજુ ઘણું શીખવાનું બાકી છે. ક્ષમા કરજો, ક્યારેક જીવનમાં ગુરુ બનીને આવી હશે એવી વ્યક્તિ, ઘટના, બનાવ, યાચના, તણાવ, વિશ્વાસ, વિવાદ, વિખવાદ કે પછી આસ્થા, અભિવાદન, આશીર્વાદ કે શુભકામના, જે ક્યારેક વિફરેલી, વણસેલી, વિસરેલી, વિખરાયેલી, તો કદાચ ગુમાવેલી, ચૂકેલી કાં તો તડછોડેલી, જે ક્યારેક નાપસંદ હોવાથી અસ્વીકારેલી, અવગણેલી, અનાદરેલી, અપમાનિત કરેલી, એવી અનેક અદા, આપદા કે વિપદા જે મને કંઈક શીખવતી હતી, પણ શીખવાને બદલે એને અસમર્થ, અહંકાર, અબૂધ, અવિશ્વસનીય, અયોગ્ય માની દુર્લક્ષ્ય કર્યું, જેને કારણે શીખથી વંચિત રહેવાયું. તમામ વિશેષ જણ જેમણે મારા જીવનને યોગ્ય વળાંક દીધો, અનેક રૂપે આવેલા, નાના કે મોટા, સાચા કે ખોટા, જાણીતા કે અજાણ્યા, ગુરુને ગુરુદક્ષિણામાં અર્પણ કરવું એટલું ઓછું પડશે. આવા શિક્ષકનું આગમન સદૈવ ને નિરંતર થયા જ કરે, જે હંમેશ મને આવકાર્ય છે. ઈશ્વર, મને એની ઓળખ કરાવતો રહેજે. હે ઈશ્વર, તમારી બનાવેલી પાઠશાળામાં હું કાયમ વિદ્યાર્થી બની રહું એવી યાચના સાથે. સરસ્વતી માતા નમીએ નમીએ, શરણ તમારે રહીને ભણીએ. આ દુનિયામાં અમે અજાણ્યા, ના સમજણ કંઈ સુખ દુઃખ જાણ્યા. નાના છીએ, માં શું કરીએ, શરણ તમારે રહીને ભણીએ. વિદ્યા દઈ જીવન ઉજાળો, ઉર હિંમત કાયરતા ટાળો. વીણાધારી અરજ અમારી, શરણ તમારે રહીને ભણીએ. સરસ્વતી માતા નમીએ નમીએ, શરણ તમારે રહીને ભણીએ. સર્વગુરુને કાવ્યના નમસ્કાર.